નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો કાર્યક્રમમાં વાત કરવાની છે કે સામાન્ય જનતાને વધુ એક ફટકો પડ્યો છે તેને લઈને. મોંઘવારીના દરમાં જે રીતે સતત વધારો તો જોવા મળી રહ્યો છે અને આ વધારાની પરિસ્થિતિ વચ્ચે ફરી એકવાર જે સામાન્ય જનતાને વધુ એક ઝટકો એ બાબતે, કારણ કે રેપો રેટમાં અત્યારે તો જે વધારવામાં આવ્યો છે 0.4%, 4.40% કરી દેવામાં આવ્યો છે. અને આ તમામ પરિસ્થિતિમાં ક્યાંક એક જ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે ક્યાંક લોન લેવાની એક આશા હતી કે અત્યારે જો ઘરને કંઈક આર્થિક અત્યારે તો પરિસ્થિતિ થોડી ખરાબ થાય તો લોન લઈ લઈએ તો અત્યારે વાંધો નહીં આવે, પણ એ હવે લોન મોંઘી થશે તેવી પરિસ્થિતિ સામે આવી છે. માત્ર હોમ લોન નહીં, પરંતુ પર્સનલ લોનની વાત કરવામાં આવે, કાર લોન હોય કે પછી અન્ય કોઈ પણ લોન હોય, તે હવે મોંઘી થશે તેવા સમાચાર સામે આવ્યા છે. તો બીજી બાજુ જોવા જઈએ તો CRR એટલે કે એક બાજુ ક્યાંક CRRમાં વધારો કરવો એ પણ જરૂરી નહોતો કે હતો, તેના લઈને પણ એક સવાલ યથાવત છે. કારણ કે કેશ રિઝર્વ રેશિયોની વાત કરવામાં આવે તો દર બેંકે કુલ અનામતનો ચોક્કસ ભાગ રિઝર્વ બેંક પાસે રાખવો તો પડતો હોય છે, કારણ કે લિક્વિડિટીની જે સિચ્યુએશન હોય છે અને કેશ ફ્લો અત્યારે કેવા પ્રકારનો જોવા મળતો હોય છે તેના લઈને CRRનો એક દર યથાવત જોવા મળતો હોય છે. પણ હવે આ વખતે CRRમાં પણ 0.5% વધારીને 4.50% કરી દેવામાં આવ્યો છે. વૈશ્વિક આર્થિક ગતિવિધિમાં મંદી આવી છે, જેની અસર અત્યારે તો ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે તેવું શક્તિકાંત દાસ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે આ રેપો રેટ અને CRRમાં વધારો કરવાથી અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને આપણે ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી, કે જેઓ અર્થશાસ્ત્રી છે, અને ડૉક્ટર રવિ દિયોરા, કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે. જો આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન રવિભાઈ આપને, કે એક બાજુ જ્યારે માર્કેટની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલની જે સિચ્યુએશન જોવા મળી હતી આપણને કે ક્યાંક પ્લસ અને આજે જેવો રેપો રેટમાં વધારો કર્યો એટલે જે શેર બજાર અત્યારે તો જે તૂટ્યું હતું અને જે સિચ્યુએશન તમે પણ જોઈ છે અને મેં પણ જોઈ છે, અને આ રેપો રેટ વધારવાની શું જરૂરિયાત હતી? કારણ કે જે વ્યાજ દરોમાં સતત 12 વખત વ્યાજદરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નહીં, અને આ વખતે જે આ સિલસિલો તૂટ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ઓગસ્ટ 2018 બાદ પ્રથમ વખત અત્યારે તો આ વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે. શું કહેશો આપ? જરૂરથી આપણે જયારે લાસ્ટ ટાઈમ જયારે આરબીઆઈ ની પોલિસી થઈ અને આપણે ચર્ચા કરી ત્યારે પણ મેં કીધું હતું કે આરબીઆઈ કદાચ જૂનની વેટ નહીં કરે, એમની પાસે એટલી કેપેબિલિટી નથી, અને એ થઈ ગયું. અને આજે જૂનની વેટ ના કરતા એમને મે માં જ રેટ હાઇક કરી દીધો. હવે એક્ઝેક્ટલી તમે 2 વર્ષ પહેલાની પરિસ્થિતિ જો, ત્યારે પણ આરબીઆઈ આવું જ સરપ્રાઈઝ આપી હતી. એ રેટ કટ કરીને મે માં જ આપી હતી, અને 4થી 5મી તારીખ આસપાસ આરબીઆઈ એક સરપ્રાઈઝ મીટિંગ કરી અને એ 40 બેઝિસ પોઈન્ટ થી જ રેટ કટ કર્યું હતું, અને આજે આ રિવર્સલ થયું છે. હવે આને માર્કેટે નેગેટિવ શું કામ લીધું, એ એક મહત્વનું રીઝન એ છે કે આ એક તો આનું કોઈ માર્કેટે એક્સપેક્ટેશન નહોતું કર્યું. હાલાકી 10 વાગ્યા ન્યૂઝ આવી ગયા હતા અને એના પછી બોન્ડ માર્કેટે રિએક્શન કરવાનું ચાલુ કર્યું, પરંતુ માર્કેટને એવું હતું કે કદાચ રાત્રે આજે ફેડરલ રિઝર્વની બેઠક છે અને સાથે સાથે એલઆઈસી નો આઈપીઓ ચાલી રહ્યો છે, તો કદાચ માર્કેટનું મૂડ શક્તિકાંતા દાસ ચેન્જ નહીં કરે અને કદાચ કંઈક બીજા વિષય ઉપર એ બોલશે. પરંતુ બોન્ડ માર્કેટે ઓલરેડી રિએક્ટ કરવાનું ચાલુ કર્યું, અને આરબીઆઈ ગવર્નરે પોતાની જયારે સ્પીચ ચાલુ કરી, રેપો રેટને વધારવાની 40 બેઝિસ પોઈન્ટ થી વાત કરી, એકવાર માર્કેટે નીજર રિએક્શન લઈને નેગેટિવ લીધું, ફરીથી માર્કેટ રિકવર થઈ રહ્યું હતું. હવે માર્કેટ થોડું રિકવર થવાનું ચાલુ થયું, અને એમનું જે કમેન્ટ આવ્યું કે CRR માં એ લોકો 50 બેઝિસ થી હાઇક કરવાના છે, આ માર્કેટને ના ગમ્યું. કારણ કે 87,000 કરોડની લિક્વિડિટી શક થશે અને બેંકોની બેલેન્સ શીટ ખરાબ થશે. અત્યારે ફંડ રાઇઝિંગ બધી બેંકો કરી રહી છે, પરંતુ આ ટાઈમ યોગ્ય નહોતો. કારણ કે ટાઈમ એટલે યોગ્ય નહોતું કારણ કે ઓલરેડી રિવર્સ રેપો ની એક્શન થી અને આરબીઆઈ આના ઓપ્શન ના હિસાબે, રિવર્સ ઓપ્શન ના હિસાબે ઓલરેડી ઘણી મોટી માત્રામાં લિક્વિડિટી ટાઈટ કરી રહ્યું છે, અને આ ગાળામાં CRR હાઇક કરો એ થોડું માર્કેટને સરપ્રાઈઝ થયું. સેકન્ડ જે સરપ્રાઈઝ એ છે કે આપણે જ્યારે ત્યારે ચર્ચા થઈ ત્યારે મેં ઇન્ફ્લેશનના કન્સર્ન વિશે વાત કરી છે. હવે આ મોંઘવારી છે એ મોંઘવારી સપ્લાય સાઈડની છે. હવે આજે ફોર એક્ઝામ્પલ ડિમાન્ડ સાઈડની મોંઘવારી હોય તો તમે ડેફિનેટલી પોલિસી એક્શનથી એને કાબુમાં લાવી શકો, પરંતુ આ સપ્લાય સાઈડનો ઇસ્યુ છે. હવે આજે પોલિસી ચેન્જ થાય તો મેટલના ભાવ ઘટવાના નથી, ક્રૂડના ભાવ ઘટવાના નથી, ગેસના ભાવ ઘટવાના નથી, ફૂડ શોર્ટેજ ઘટવાની નથી, ફૂડના એક્સપોર્ટ ઘટવાના નથી. તો આ પોલિસીથી કોઈ મોટો ફેરફાર ઇન્ફ્લેશનના રેટ ઉપર નહીં થાય. હા, અત્યારે આપણે બિહાઇન્ડ ધ કર્વ ના જઈએ, આપણે લેટ ના થઈ જાય, એના હિસાબે એક ઇમરજન્સી બેઠક કરી અને એમને પોલિસીમાં રેટ હાઇક કરી દીધો. હાલાકી હું આને થોડું કોન્ટ્રા જોઉં છું માર્કેટ માટે.
જો આજે ફેડરલ રિઝર્વની રાત્રે મીટિંગ છે, 50 બેઝિસથી રેટ હાઇકની શક્યતાઓ છે. હવે જો આજે ફેડરલ રિઝર્વે 50 બેઝિસ પોઈન્ટથી રેટ હાઇક કરી દીધો, તો નેક્સ્ટ જ્યારે જૂનમાં 7-8 તારીખ મીટિંગ છે ત્યાં સુધી માર્કેટ એને હેંગઓવર ઉપર રહે કે આરબીઆઈ રેટ વધારશે, આરબીઆઈ વધારશે. આ પહેલા વધારી દીધો એટલે માર્કેટમાં એક મોટું હેંગઓવર હટી ગયું. સેકન્ડ, કે હવે જ્યારે એલઆઈસી લિસ્ટ થશે 17 તારીખે, ત્યારે પણ સેન્ટિમેન્ટ એટલા ખરાબ નહીં હોય, કારણ કે માર્કેટ ઓલવેઝ જલ્દીથી કોઈ વસ્તુને ફેર કરી લે છે, ડિસ્કાઉન્ટ કરી લે છે. તો માર્કેટ માટે થોડું અલગ પિક્ચર છે. હા, આની અસર પડશે, ઇકોનોમીમાં ડેફિનેટલી પડશે, બેંકો ઉપર ડેફિનેટલી પડશે, ધિરાણની એમની ક્ષમતા ઉપર ડેફિનેટલી પડશે. કારણ કે અત્યારે જે રીતે બેંકો છે એક નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. કારણ કે જો ઇકોનોમીમાં મંદી જેવી સિચ્યુએશન ઊભી થાય તો એમને એનપીએસ વધે, એનપીએસ સામે એક તો પ્રોવિઝનિંગ વધુ આપવું પડે, અને આટલું મોટું સીઆરઆર માં 50 બેઝિસથી એમને વધારે જ્યારે પૈસા નાણાં રાખવા પડશે તો એની એક કોસ્ટ એમને એડિશનલ લાગશે. તો એમસીએલઆર છે એમાં વધારો થશે, અને જ્યારે લોનમાં ના રેટમાં વધારો થાય ત્યારે એની લોનની ડિમાન્ડ અને એના ગ્રોથમાં ઘણો મોટો ફટકો પડે. તો આઈ થિંક આ બધા ફેક્ટરને જો તમે આવરી લો તો મને એવું લાગી રહ્યું છે કદાચ માર્કેટ છે ત્યાંનાથી સ્ટેબલ થશે, પરંતુ બહુ મોટો હવે ઉછાળો નહીં આવે, કારણ કે એક મોટું હેંગઓવર માર્કેટ પર ઉભું થયું. અને જો શક્તિકાંત દાસે જે એક સ્પીચમાં વાત કરી કે આ હવે સિરીઝ ઓફ રેટ હાઇક થશે, એમને સ્પીચ પરથી એવું લાગી રહ્યું હતું કે આ વન ઓફ નથી, હવે આ રેટની સાયકલ ચેન્જ થઈ ગઈ છે, અને આવતા મીટિંગમાં કદાચ એકોમોડેટિવ સ્ટેન્સ હટાવી અને હવે નવી સિરીઝ રેટ હાઇકની ચાલુ. જી બિલકુલ, ક્યાંક અત્યારે સવાલ એક જ અત્યારે તો યથાવત જોવા મળી રહ્યો છે કે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ તો જોવા મળી, પણ સાથે એક સવાલ કિશોરભાઈ આપને કે મોસ્ટલી આપણે મોનેટરી પોલિસી કમિટીની મિટિંગ દર 2 મહિને અત્યારે તો જોવા મળતી હોય છે. એપ્રિલ મહિનામાં પણ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં અત્યારે તો જોવા મળી હતી, અને સાથે જ્યારે હવેની જોવા મળીએ તો એક આ સરપ્રાઇઝ મિટિંગ અત્યારે તો આખા ભારતીય અર્થતંત્રમાં ક્યાંક એક સરપ્રાઇઝ આપી દીધી હોય ને તેવું પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. કારણ કે એક બાજુ ફુગાના દરમાં સતત વધારો અને વધારો થવાથી ક્યાંક આ દરમાં વધારો કર્યો છે કે પછી અત્યારે વધારો કરવાથી ક્યાંક તરલતા અત્યારે તો જે એના એટલે કે લિક્વિડિટી જે છે એ અત્યારે તો જે સંતુલિત થઈ જશે, શું લાગી રહ્યું છે આપને? યજ્ઞભાઈ, જો 8મી એપ્રિલે શક્તિકાંતા દાસનું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું, કદાચ હું એને વર્બેટમ કોટ કરું, એમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું, ઇન ધી સિક્વન્સ ઓફ પ્રાયોરિટીઝ વી હેવ નાઉ પુટ ઇન્ફ્લેશન બિફોર ગ્રોથ. એટલે પ્રાયોરિટીમાં હવે અમે ઇન્ફ્લેશનને ગ્રોથ કરતા આગળ મૂકવાના છે એવું સ્ટેટમેન્ટ એમણે એપ્રિલ મહિનામાં આપી દીધું હતું, 8મી એપ્રિલે. એટલે ત્યારથી જ આરબીઆઈ ની ગણતરી ચાલુ થઈ કે આપણે આર્થિક વિકાસની સામે પ્રાયોરિટીમાં આપણે ઇન્ફ્લેશનને પ્રાયોરિટી આપવી પડે, કેમ કે ઇન્ફ્લેશનનો રેટ જે 7% ની આજુબાજુ થઈ ગયો, અને આરબીઆઈ ની જે બેન્ડ છે ઇન્ફ્લેશનની એ 2 થી 6 ની વચ્ચે છે. એટલે 4% નો જનરલ મોંઘવારીનો દર માનવામાં આવે છે, અને 2% નીચે જાય અથવા 2% ઉપર જાય ત્યાં સુધી આરબીઆઈ કોઈ એક્શન લેતી નથી અને માર્કેટ મેકેનિઝમને કામ કરવા દઈએ છે. હવે જ્યારે કન્ટિન્યુઅસ તમને વીક બાય વીક દેખાય કે ઇન્ફ્લેશન રેટ 7% ની ટચ કરે છે અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ તો 14%, 14.5% ને ટચ કરે છે, એટલે આ સમયમાં આરબીઆઈ તરફથી એક્શન લેવું વ્યાજબી હતું અને એ તાતી જરૂરિયાત હતી. પણ હા, સરપ્રાઈઝની વાત છે તો કદાચ નોટબંધી પણ સરપ્રાઈઝમાં જ આવી હતી. ઓકે, એટલે એક સરપ્રાઈઝની પોલિસી હોય છે, એની ઇફેક્ટ થોડી અલગ હોય, કેમ કે અધરવાઇઝ લોકોને એને એકોમોડેટ કરવાનો તો પોતાનો પ્લાનિંગનો ટાઈમ મળી જતો હોય છે, એના કારણે ઘણી વખત એની ઇફેક્ટ જોઈએ એવી મળી શકતી નથી. પણ અહીંયા મોંઘવારી જે રીતે વધી છે, મોંઘવારીને કાબુમાં રાખવા માટે, કેમ કે અત્યાર સુધી સરકારની પ્રાયોરિટી એ ગ્રોથ હતી, કેમ કે જે રીતે પેન્ડેમિક થયું અને આપણો આર્થિક વિકાસ જે પહેલા ક્વાર્ટરમાં -24 થઈ ગયો હતો, એ ઇકોનોમિક ગ્રોથને બેલેન્સ કરવાનું અને એવી એક વિશ્વ લેવલ પર છબી પાડવાની કે ભારતીય અર્થતંત્ર આવી કપરી પરિસ્થિતિમાં પણ વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરતું અર્થતંત્ર છે, એને જાળવી રાખવાના પ્રયત્નમાં આપણે મોંઘવારીને થોડીક સાઈડ પર મૂકી દીધી હતી. અને હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે મોંઘવારીનો જો કંટ્રોલમાં કરવામાં ના આવે તો એ કાબુ બહારની પરિસ્થિતિ જાય એમ હતી. એને ધ્યાનમાં રાખીને આરબીઆઈ એક્શન લીધી છે. અને બીજું સામે મહત્વની બાબત એ છે કે વિશ્વના ઘણા બધા દેશોએ ઇન્ટરેસ્ટ રેટ વધારવાના ચાલુ કરી દીધા છે. હવે જ્યારે વિશ્વના દેશોમાં ઇન્ટરેસ્ટ રેટ વધે ત્યારે જે પૈસો બીજા વિશ્વના દેશોથી ભારતમાં આવ્યો છે એ પાછો બહાર જાય એવી શક્યતા પૂરેપૂરી છે. એટલે જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણી પાસે આવ્યું છે એને પ્રિઝર્વ કરવાના એક ભાગરૂપે પણ આ કરવું જરૂરી છે. અને હવે આની જે સીધી અસર પડશે કઈ રીતે પડે છે, અમે લોકો ઇકોનોમિક્સમાં તમારી પાસે થિયરી આવે ફિલિપ્સ કર્વ.
હવે જે એમ કે ભાઈ મોંઘવારી અને તમારું બેરોજગારી એ બંને હેતુ એક સાથે સાધવા પોસિબલ નથી. કાં તમે મોંઘવારી પર કંટ્રોલ કરો તો પછી બેકારી વધવાની છે, અને બેકારી કંટ્રોલ કરવા જશો તો મોંઘવારી વધશે. હવે આ પરિસ્થિતિ અત્યારે એવી છે કે મોંઘવારી પણ છે અને બેકારી પણ છે. અને હવે આ એક્શન 3 આરબીઆઈ શું કરી રહી છે? આરબીઆઈ મોંઘવારીને કંટ્રોલ કરવાનો પ્રયત્ન છે કે માર્કેટમાંથી લિક્વિડિટી ખેંચી રહી છે. એટલે જો સીઆરઆર રૂપિયા 87,000 કરોડ માર્કેટમાંથી ખેંચી લેવામાં આવે તો માર્કેટમાં લિક્વિડિટી ઓછી થાય, ડિમાન્ડ ઓછી થાય અને ક્યાંક ને ક્યાંક પ્રાઇસ કંટ્રોલ આવે એવો પ્રયત્ન છે. પણ એની સીધી અસર પડશે બેરોજગારીમાં, જે અત્યારનો સળગતો પ્રશ્ન છે. કેમ કે જેમ જેમ વ્યાજના દર વધે તેમ જે કંપનીઓ બોરો કરવાની હોય, બેંકમાંથી લોન લેવાની હોય, જે પોતાના એક્સપેન્શનના પ્લાન હોય એ બધા ડીલે કરે, અને ઇન્વેસ્ટમેન્ટ ઘટે તો રોજગારી ઘટે અને બેરોજગારીનું પ્રમાણ વધે એવું છે. એટલે પડતા પર એક પાટું છે. પડતા પર પાટુની જે પરિસ્થિતિ તો અત્યારે હાલ જોવા મળી છે. આ સાથે સુરેન્દ્રભાઈ શાહ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને બેન્કિંગ બાબતોના નિષ્ણાત છે, આપણી સાથે જોડાયા છે. સુરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. એક બાજુ ક્યાંક અત્યારની પરિસ્થિતિની વાત કરીએ છીએ, સામાન્ય જનતાને ક્યાંક વધુ એક ઝટકો કહી શકાય, કારણ કે એક બાજુ મોંઘવારીનો દર તો સતત વધી રહ્યો છે અને જે રીતે રેપો રેટની વાત કરવામાં આવે તો રેપો રેટને જે અત્યારે 0.4% અત્યારે તો વધારવામાં આવ્યો છે, 4.40% થઈ ગયો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? આમાં બેઝિકલી રેપો રેટ એકલો વધાર્યો નથી. સરકારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી MSF નો રેટ પણ વધાર્યો છે, બેંક રેટ પણ વધાર્યો છે. એટલે ટૂંકમાં આરબીઆઈ જે પૈસા ચૂકવી રહી છે એ તમામના વ્યાજના દર વધારવામાં આવ્યા છે, જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો નથી કર્યો. જે રીતે ડોક્ટર કિશોરભાઈએ કીધું એ રીતે મોંઘવારી અને આને બંનેને બેલેન્સ કરવા માટે, ઇન્ફ્લેશનની સાથે બેલેન્સ કરવા માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારવો બહુ જરૂરી થઈ ચૂકેલો હતો. હવે આમાં જે પડતાની પાટ ઉપર માર છે એ રીતની વાત છે, તો સરકાર પણ એક ટાઈટ રોપ પર ચાલી રહી છે. સરકાર માટે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જો વ્યાજનો દર ન વધારે અને જે ઇકોનોમીમાં જે રીતે લિક્વિડિટી વધી રહી છે એ વધતી રહેતો મોંઘવારીનો દર જે 6.95% જે વધતો હતો 10% પર પણ પહોંચી શકે છે. એટલે એક મોંઘવારીને જે કંટ્રોલ કરવી પણ એટલી જ જરૂરી છે. અને મોંઘવારીમાં બેઝિકલી એક વસ્તુ સાથે હું થોડોક સંમત થઉં છું કે મોંઘવારીને કંટ્રોલ કરવા માટે આ એક પગલું તો જરૂરી જ હતું. તો મોંઘવારી એ અત્યારે જે ઉત્પન્ન થઈ છે એ વિશ્વવ્યાપી થયેલી છે, માત્ર ભારતમાં નથી થયેલી. અને એમાં પણ રશિયા અને યુક્રેનના યુદ્ધના હિસાબે આખી વસ્તુ ઘણી બધી વધી ગયેલી છે. એટલે આમાં જે બેઝિક ઇફેક્ટ છે રેપો રેટ વધવાનો અથવા કે પ્લસ છે એની ઇફેક્ટ જે આવવાની છે મની અને ધીમે ધીમે ખેંચી લઈ અને કાબુમાં પ્રયાસ છે. આજે જોઈએ 1900 ભૂતકાળમાં 2008-9% ત્યારે આપણો કન્ઝ્યુમર 8.33% હતો. જ્યારે એ ઇન્ફ્લેશન ઘટ્યો ત્યારે 2014માં 28 જાન્યુઆરી 2014માં 7.24% થયો, ત્યારે એને 8% કરવામાં આવ્યો. એને ઘટાડીને 6% કર્યો ત્યારે આપણો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન 4.44% હતો. પછી ટોટલ આજે છેલ્લા આપણે જોઈએ તો એટલા છેલ્લી 11 મીટિંગ થી આ રેટ વધારવામાં આવ્યો નથી. પણ જ્યારે હવે રેપો આપણે ઇન્ફ્લેશનનો રેટ 4%ની જે એનો જે સરકારનો ટાર્ગેટ છે ±2%, તો 6% થી ક્રોસ થઈ ગયો છે, ત્યારે આ રેટ વધારો બહુ જરૂરી થઈ ગયો છે. જ્યારે 30/7/2008 9% હતો એ હાઈએસ્ટ હતો. આજે છેલ્લા 2014 થી 2018 દરમિયાન 7 વખત રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે. અને હવે એક બેઝિક વાત કરું કે જ્યારે 2014 થી 2018 દરમિયાન રેપો રેટ ઘટાડવામાં આવ્યો હતો ત્યારે બેંકોએ એના પ્રમાણમાં ઇન્ટરેસ્ટના રેટ ઘટાડ્યા નહોતા. હવે જ્યારે રેપો રેટ વધાર્યો છે ત્યારે બેંકો જો એના પ્રમાણમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારવાનું ચાલુ કરશે તો એ એક પ્રકારનો અન્યાય કહેવાય. તે વખતે લગભગ કિશોરભાઈ વિલ એગ્રી વિથ મી કે સ્ટેટ બેંક થી માંડીને બધી જ બેંકોએ લગભગ રેપો રેટ 1% સુધી ઘટ્યો, છતાં પણ એ લોકોએ વ્યાજનો દર ઘટાડ્યો નહોતો. એટલે અત્યારે રેપો રેટ જે વધ્યો છે, આવતીકાલથી ખબર પડશે કે બેંકો કઈ રીતે એમની પોલિસી નક્કી કરે છે.
બિલકુલ એક બાજુ જે રીતે ક્યાંક બેન્કિંગ સેક્ટર જે 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 આમાં એક હું વસ્તુ એડ કરીશ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે બેંકો છે એ લોકો પાસે ઓલરેડી એક્સેસ લિક્વિડિટી પડી છે, જે બેંકો રિવર્સ રેપો રેટ પ્રમાણે આરબીઆઈ માં પાર્ક કરે છે. હવે રેપો રેટ ક્યારે કામ લાગે? જ્યારે કોમર્શિયલ બેંક આરબીઆઈ પાસેથી બોરો કરે તો એમને વધારે વ્યાજ આપવું પડે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે બેંકો પાસે એક્સેસ લિક્વિડિટી ઓલરેડી પડી છે, એટલે કદાચ બેંકો આરબીઆઈ પાસે જો મોટા પ્રમાણમાં બોરો ન કરે તો બેંકો આ જે વધારો છે એ કસ્ટમર પર ન પણ નાખે. કારણ કે એક બાજુ જ્યારે જોવા જઈએ તો દરેક જગ્યાએ તરફ તો બેંકના અલગ અલગ રેટ વધી શકે તેવી પણ શક્યતાઓ ક્યાંક જોવા તો મળતી હોય છે. પણ જ્યારે રેપો રેટની વાત કરતા હોય અને સાથે સીઆરઆરની પણ વાત કરતા હોય તો જે પ્રમાણે વધારો જોવા મળી રહ્યો છે, આગામી સમયમાં તરફ તો માર્કેટને કેટલા પ્રમાણની અસર થઈ શકે છે રવિભાઈ? કારણ કે બેન્કિંગ સેક્ટરની વાત કરવામાં આવે તો બેન્કિંગ સેક્ટર પણ ક્યાંક હજુ પોતાના રેટ જે વધારી શકે છે તેવી પણ શક્યતાઓ છે. શું કહેશો? સર એક બ્રોડર માર્કેટ ઉપર છે, એમાં પર્ટિક્યુલર એમાં એનબીએફસી ને વધારે ફાઇનાન્સ સંકળાયેલી છે, કારણ કે એ લોકો જે એક બેંક પાસેથી નાણાં લઈ અને કસ્ટમર મીન્સ કે જે લોન હોલ્ડર છે એને પાસ કરે છે, તો એ જલ્દીથી પોતાના રેટ મેચ ના કરી શકે. બેંકો કદાચ એમને ઉપર ભારણ આવે તો એ લોકો શું કરે કે કદાચ ડિપોઝિટ રેટ હાઇક ના કરે અને લોન રેટ હાઇક કરી દે તો એમને મેચ થઈ જાય. પરંતુ એનબીએફસી માટે આ મેચ કરવું ઘણું મુશ્કેલ પડે. સાથે રેટ સેન્સિટિવ સેક્ટરમાં રિયલ એસ્ટેટ છે, ધારો કે મેટલ્સ છે, આ બધી કંપનીઓ છે અને મીડિયા છે, જે પણ કંપનીઓ પર ડેટનું ભારણ વધારે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક છે, આ બધી કંપનીઓ લોન લેતી હોય છે મોટા પ્રમાણમાં અને પોતાના પ્રોજેક્ટ કમ્પ્લીટ કરતી હોય છે. હવે રેટ રિવર્સલ થાય તો એના હિસાબે એક ઘણી મોટી અસર છે એમની પ્રોફિટેબિલિટી ઉપર થાય. જો તમે ઇન્ટરેસ્ટ કોસ્ટ જો તેમાં તમને 0.5 નો પણ ફરક થાય તો ઘણી કંપનીઓ પ્રોફિટમાંથી પણ લોસમાં આવી જાય. તો નાની કંપનીઓને આને અસર ઘણી પડશે. મોટી કંપનીઓ કદાચ એને મેનેજ કરી લે, પણ નાની કંપનીઓ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, મેટલ સાથે સંકળાયેલી છે એની પ્રોફિટેબિલિટી ઉપર અસર પડશે. સાથે સાથે અસર કોને પડશે? સાથે અસર જે લિક્વિડિટી વાળા જેટલા એમએસએમઈ છે, જે નાના ઉદ્યોગો છે, એને જો ગવર્મેન્ટ જલ્દીથી કોઈ અલગથી રાહત ના આપે તો આ સેક્ટર પણ એવું લાગે છે કે જેને કદાચ આ લિક્વિડિટી પાછી ખેંચી એની અસર પડશે. જેમ કિશોરજીએ કીધું કે લિક્વિડિટી ઇનફ છે બેંકો પાસે, પણ આ લિક્વિડિટીની ડિમાન્ડ કેટલી રહેશે? કારણ કે જો એક્સપેન્સિવ થશે લિક્વિડિટી તો એક મીન્સ ઇકોનોમીનો જ કન્સેપ્ટ છે, પ્રાઇસ વર્સિસ ડિમાન્ડ. જ્યારે પ્રાઇસ વધે કે એક્સપેન્સિવ થાય, ઇન્ટરેસ્ટ રેટ વધે, ત્યારે લોન ડિમાન્ડમાં ઘણી અસર પડતી હોય છે. તો ડેફિનેટલી બેંકોનું સેન્સેક્સ અને નિફ્ટી આ બંને જે બેન્ચમાર્ક છે એમાં બેંકોનું ઘણું મોટું ભારણ છે. તો કદાચ તમને આ સેન્સેક્સ નિફ્ટીમાં આટલા મોટા રિટર્ન ના દેખાય. હા, બધા સેક્ટર, બધી કંપનીઓએ લોન લીધી હોય જરૂરી નથી. ઘણી કંપનીઓ છે જે કેશ ફ્રી કંપનીઓ છે, મીન્સ ડેટ ફ્રી કંપનીઓ છે. ઘણી કંપનીઓ છે જેની પાસે મોટી માત્રામાં પોતાના બેલેન્સ શીટમાં કેશ છે. ઘણી કંપનીઓ છે જેને આટલી મોટી વ્યાજદરને અસર નથી પડતી, લાઈક આઈટી સેક્ટર છે, ફાર્માસ્યુટિકલ્સ છે. એ બધી કંપનીઓના પર્ટિક્યુલર બેલેન્સ શીટ ઘણી સ્ટ્રોંગ છે અને એક્સેસ લિક્વિડિટી એમની બેલેન્સ શીટમાં છે. તો આ બધી કંપનીઓ હવે તમારે સિલેક્ટિવ રહેવું પડશે શેર બજારમાં રોકાણ કરતા પહેલા. પહેલા શું હતું કે હાથી અને ઘોડા બધા જ ચાલતા હતા, ગધેડા પણ ચાલતા હતા. હવે એવું નહીં થાય. હવે તમારે જેમ્સ ફાઇન્ડ કરવા પડશે, થોડી મહેનત કરવી પડશે, કારણ કે જે સર્કિટ વાળું અત્યારે ઘણી સ્ટોરી, ઘણી લિક્વિડિટીના હિસાબે એવું થતું હતું કે જે સ્ટોક્સમાં કઈ ફંડામેન્ટલ ના હોય પણ ન્યૂઝના હિસાબે ઘણા મોટા રિટર્ન આપી દેતા હતા. એ પરિસ્થિતિ હવે ભૂલી જવી પડશે. મારા હિસાબે હવે વેલ્યુ તરફ માર્કેટ માઇગ્રેટ થઈ શકે છે. બિલકુલ એક બાજુ ક્યાંક એક સવાલ એ પણ યથાવત છે કે જ્યારે ઇકોનોમિક ગ્રોથની વાત કરવામાં આવે તો ઇકોનોમિક ગ્રોથના જે પ્રોસ્પેક્ટને વધુ મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેના લઈને પણ વાત કરવામાં આવી છે. કિશોરભાઈ આપની પાસે આવું, પણ તેની પહેલા જે સુરેન્દ્રભાઈ આપ કંઈ કહેવા માંગતા હતા. એટલે ઇન શોર્ટ ગવર્મેન્ટ હવે ડિયર મની પોલિસી પર તરફ જઈ રહી છે. એમાં આરબીઆઈ એટલે આરબીઆઈ નો જે ઇન્ડિકેશન છે એ ડિયર મની પોલિસી તરફ જઈ રહી છે, કે જેમાં ધીમે ધીમે પૈસાની વેલ્યુ લોકોને ફીલ થશે કે ઇઝીલી જે રીતે છેલ્લા ઘણા વખતથી લિક્વિડિટી હતી અને એના હિસાબે ઘણી ડિમાન્ડ અમુક વખત ડિમાન્ડ વગર પણ ભાવ વધ્યા છે. રિઝનેબલ ડિમાન્ડ થી રિઝનેબલ રેટ વધવા જોઈએ, એના કરતા અનેક ગણા ભાવ વધ્યા છે. દાખલા તરીકે હું સ્ટીલ સેક્ટરની વાત કરું તો જે સ્ટીલ લાસ્ટ યર આપણને 40-45 રૂપિયા કિલો મળતું હતું, અત્યારે લગભગ 75 થી 80 રૂપિયા, ઓલમોસ્ટ
એઝ ગુડ એઝ તમને કહું તો 80-90% જેટલો વધારો થઈ ગયો. એની ડિમાન્ડ વધી છે, નો ડાઉટ ડિમાન્ડ વધી છે, ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, બધું જ છે. પ્રપોર્શનમાં એનો ભાવ નથી વધ્યા, એના કરતા અનેક ગણા વધી ગયા છે. અને એનું મેઇન કારણ ઇન્ટરનેશનલ છે, એટલું દેશનું છે, એના કરતા વધારે ઇન્ટરનેશનલ રીઝન્સ વધારે. બિલકુલ. એક બાજુ જે કિશોરભાઈ, મેં તમને એક સવાલ એ પણ કર્યો હતો કે ઇકોનોમિક ગ્રોથના પ્રોસ્પેક્ટને વધુ મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી વાત સામે આવી છે. કઈ રીતે આપ તેને પણ જોઈ રહ્યા છો? ના યજ્ઞભાઈ, ઇકોનોમિક ગ્રોથ ને પ્રોસ્પેક્ટ ને મજબૂત કરવા માટેનો આ નિર્ણય ન કરાય, કેમ કે ઇકોનોમિક થિયરી પ્રમાણે તમારે જો ઇકોનોમિક ગ્રોથ સારો એચીવ કરવો હોય તો વ્યાજના દર ઓછા રાખવા પડે, જેથી કરીને કંપનીઓ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એ વધારે પૈસા બોરો કરે, વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય અને તમારી ઇકોનોમી ગ્રો કરે. એટલે આ એની વિપરીત દિશામાં જવાનું છે. એટલે અહીંયા તમે ગ્રોથની સામે ઇન્ફ્લેશનને તમે પ્રાયોરિટી આપી છે, એટલે એ ગ્રોથના ફેવરમાં નથી. એટલે ક્યાંક ને ક્યાંક આની અસર આપણા ઇકોનોમિક ગ્રોથને નેગેટિવ પડશે, પોઝિટિવ નથી પડવાની. સામે અત્યારે દર્શક માટે પણ કામનો, જ્યારે વ્યાજના દરની વાત કરીએ ને તો એક નોમિનલ વ્યાજનો દર હોય. એટલે નોમિનલ વ્યાજ એટલે આજે હું બેંકમાં પૈસા મૂકું જો તો મને બેંક વાળો 5% વ્યાજ આપે છે, અને એફડી માં વ્યાજ મળે એ મારો નોમિનલ. મને રિયલમાં કેટલા મળે છે તો બેંકમાં મૂકું 105 રૂપિયા આપે. જો મોંઘવારીનો દર 7% ચાલતો હોય તો મને કઈ રિયલ બેનિફિટ નથી, મને તો 2% નું નુકસાન થાય છે. એટલે આ પોલિસીમાં કદાચ જે નુકસાનની જે રકમ છે એ કદાચ ઘટી જાય ને, એ નુકસાનના કારણે જ એવું હતું કે લોકોએ જે બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં કે ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકતા હતા, એ લોકોએ પૈસા ત્યાંથી ઉપાડી અને સ્ટોક માર્કેટમાં નાખ્યા છે. અને એના કારણે સ્ટોક માર્કેટ ખાસું બૂમમાં ગયું હતું, કેમ કે તમારે તમારા પૈસાની વેલ્યુને મેન્ટેન તો કરવી છે. બિલકુલ. કારણ કે એક સવાલ એ પણ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે મોંઘવારીની વાત કરવામાં આવે, લિક્વિડિટીની વાત કરવામાં અને કેશ ફ્લોની વાત કરવામાં આવતી હોય છે, તો ત્યારે આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ છે, ક્યાંક અત્યારે તો લોકો વધુ પડતી જે ખરીદ શક્તિ વધારવા માટે ક્યાંક લોન પણ લેતા હોય છે, અને એમના માટે એક જ ઓપ્શન છે કે અત્યારે લોન લઈએ તો ક્યાંક અત્યારે કંઈક ને કંઈક નવી વસ્તુ આપણે ખરીદી શકીએ, ખરીદ શક્તિ વધે, એક એવી આશા સાથે અત્યારે તો તેઓ આગળ વધતા હોય છે. પણ જ્યારે રેપો રેટમાં વધારો થતો હોય અને તેની સાથે EMI પણ ક્યાંક, ધારો કે આપણે જોવા જઈએ તો 1 લાખની લોન હોય તો તેમાં પણ 300 થી 500 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે, અને એની જગ્યાએ જ્યારે 20 લાખની લોન હોય તો દર વર્ષમાં ક્યાંક રૂપિયા 1000 સુધીનો પણ વધારો અત્યારે તો જોવા મળી શકતો હોય છે. સાથે મારો સવાલ એ સુરેન્દ્રભાઈ આપને કે જ્યારે CRRની વાત કરવામાં આવે, કેશ રિઝર્વ રેશિયો, તેને પણ અત્યારે તો જે વધારો કરવામાં આવ્યો છે 0.5% વધારવામાં આવ્યા છે. ક્યાંક એવી પણ વાત સામે આવી છે કે CRR વધતા સિસ્ટમમાંથી રૂપિયા 87,000 કરોડ પણ પરત ખેંચાશે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? 87,000 કરોડ તો ઇમિડિયેટલી ખેંચાશે, અને આવતા લગભગ 5 થી 6 મહિના દરમિયાન 2 લાખ કરોડ રૂપિયા ખેંચાવાના છે આ સિસ્ટમમાં. એટલે જે ઇમિડિયેટ ફિગર તમે કહો છો એ 87,000 કરોડનો છે, પણ જે એની જે લોંગ ટર્મ ઇફેક્ટ આવવાની છે એના હિસાબે 2 લાખ કરોડનો ફિગર એસ્ટિમેટેડ છે કે 2 લાખ કરોડ રૂપિયા આવતા 6 મહિનામાં ખેંચાઈ જશે. CRR ના હિસાબે જે મેં તમને કીધું કે બેઝિકલી તરફ જઈ રહી છે કે જેમાં બજારમાંથી લિક્વિડિટી, એક્સ્ટ્રા લિક્વિડિટી જે કોઈ છે એ લિક્વિડિટીને પાછી ખેંચવાની વાત છે, કે જેથી કરીને થોડીક ડિમાન્ડ પર પણ અસર પડે. એટલે જેમાં જે રીતે કિશોરભાઈ કીધું કે આ વસ્તુને વિકાસ સાથે તમે ડેવલપમેન્ટ સાથે એ કરી શકો. ડેવલપમેન્ટ જે રીતે થવું જોઈએ, ડેવલપમેન્ટ એટ ધ કોસ્ટ ઓફ મોંઘવારી પણ ના થવું જોઈએ. મોંઘવારીને પણ કંટ્રોલમાં કરવાની છે, ડેવલપમેન્ટ પણ કરવાનું છે. એટલે અત્યારે તો આજે જે રેપો રેટ જે અત્યારે વધ્યો છે, જો હજુ 1 કે 2 મહિનામાં મોંઘવારીનો દર થોડો નીચો નહીં આવે તો ફરીથી એક રેપો રેટ વધારવાની એક ગણતરી રહેશે, એની સાથે ચાલુ રહેવું પડશે. આજે જે ફેડરલ મીટિંગ જૂનમાં ફરી એકવાર ક્યાંક રેપો રેટમાં વધારો કરે તેમ, કે પછી થોડાક સમય બાદ? ફેડરલ મીટિંગ આજે છે એમાં નોર્મલી ઇન્ટરેસ્ટ વધશે. જો ફેડરલ રેટ વધારે, યુકેમાં રેટ વધે, બધી જગ્યાએ રેટ વધે, તો જે રીતે કિશોરભાઈ કીધું કે અહીંયા જે ફોરેનથી આવેલું ફંડ પાછું ન જતું રહે, એના માટે આપણે પણ રેટ વધારવા માટે આપણે મજબૂર થવું પડશે. જી રવિભાઈ, આપ કી क्या बताया था? જી ના, જરૂરથી જે રીતે વાત થઈ રહી છે કે પર્ટિક્યુલર જો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે, આપણી કરન્સી છે, હજી વર્લ્ડની જે મોટા ભાગની કરન્સી છે એની સામે આપણે સ્ટ્રોંગ છે,
એનું રીઝન જ આ છે કે આપણી જે હું ઘણા ટાઈમથી કહું છું કે આરબીઆઈ ની જે પોલિસી છે એ મને ઘણી સ્માર્ટ લાગી છે. મીન્સ કે શક્તિકાંત દાસના પીરિયડમાં આ ઘણી સ્ટ્રોંગ રહી છે. હવે યુરોપ અને જાપાન આ બે એવી ઇકોનોમી છે જેને રેટ હાઇક માટે વિચારવું નથી ને વાત પણ નથી કરતા. તમે જો એની કરન્સી જોશો તો ડોલર સામે મલ્ટી યર લોસ ચાલી રહી છે. એની કરન્સીમાં ભારે ધોવાણ થયું છે કારણ કે બિહાઇન્ડ ધ કર્વ છે. તો બિહાઇન્ડ ધ કર્વ રહેવું અને આવી રીતે સતત બિહાઇન્ડ ધ કર્વ રહેવું, કારણ કે આખું વર્લ્ડ જે છે એ અત્યારે રેટ હાઇક ની વાત કરી રહી છે. વર્લ્ડ ની માત્ર 3 ઇકોનોમી ડવિશ છે, એમાં તર્કી, એમાં જાપાન અને યુરોઝોન. હવે યુરોઝોન ની કરન્સી ડોલર સામે મલ્ટી યર લો પર છે. તર્કી તો એક મહિનામાં 20-25% કરન્સી ડેપ્રિશિએટ કરી આવ્યું છે. અને જાપાન પણ જોઈએ તો મલ્ટી યેન જે છે એનો એ ડોલર સામે મલ્ટી યર લો પર છે. તો આઈ થિંક કે આપણે બિહાઇન્ડ ધ કર્વ ના રહેતા એક કર્વ સાથે રહી અને શક્તિકાંત દાસે જે પોલિસી ઇકોનોમીને સ્ટેબલ કરવા માટે જરૂરથી લાભ મળશે આપણને. અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકાર ક્યાંક મહત્વના નિર્ણયો લેતી હોય છે અને અત્યારે હાલ પણ લઈ રહી છે તેવું લાગી રહ્યું છે. અને શું અર્થતંત્રને બુસ્ટઅપ મળી શકે છે કે કેમ? છેલ્લો પ્રશ્ન થોડું ટૂંકમાં કહેજો, મારી જોડે ઘણો સમય ઓછો છે. કરવા માટે જે નિર્ણય હોય છે, જ્યારે તમે વાત કરો છો તો ખરેખર તમે વાત જ છે. એટલે આ નિર્ણયને તમે અર્થતંત્રના વિરોધી ના કરી શકો. ગ્રોથને શોર્ટ ટર્મ માટે તમે બેકફૂટ ઉપર મૂકી કરો છો. જો મોંઘવારી કાબૂમાં આવે તો અર્થતંત્રના વિકાસ જરૂરી છે. અર્થતંત્રના વિકાસ માટે તમારો જે ફોરેન એને બહાર જતું રોકવું જરૂરી છે, હિતમાં છે. અને પરિસ્થિતિની જરૂરિયાત પ્રમાણેનો નિર્ણય લેવાયો છે. જે નિર્ણય પરિસ્થિતિ વધી રહી છે એવી રીતે ફ્યુચરમાં હજુ પણ આ પ્રકારના નિર્ણય લેવાશે જ અને આપણે બધાએ તૈયાર રહેવું. બિલકુલ દીધો. એક બાજુ જે રીતે ભારતીય અર્થતંત્રની અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં પણ હવે કયા મહત્વના નિર્ણય લેવામાં આવશે, કારણ કે સવાલ એક જ યથાવત જોવા મળતો છે કે અત્યારે ભારતીય અર્થતંત્રને બુસ્ટઅપ કરવા માટેના જે સરકાર ક્યાંક પ્રયત્નો તો કરી રહી છે. રેપો રેટમાં જે વધારો કરવામાં આવ્યો, CRRમાં વધારો કરવામાં આવ્યો, તો હવે સરકાર કયા મહત્વના નિર્ણય લેશે તે તો હવે જોવાનું જરૂર. તેની સાથે કિશોરભાઈ, સુરેન્દ્રભાઈ અને રવિભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં રજા આપશો. નમસ્કાર.